સૌપ્રથમ આપણી વૃત્તિઓને અધર-પધર રહેલી જે વૃત્તિઓ એને જરા સંકેલો કરીએ. 30 સેકન્ડ માટે જે કામ કરવા માટે બેઠા છીએ એમાં એકાગ્ર થઈએ. આંખની વૃત્તિ, કાનની વૃત્તિ, મનની વૃત્તિ, આ બધી ચંચળતાનો ત્યાગ કરીએ અને ભગવાનની સ્મૃતિ કરીએ. મહારાજ સાથે નિમગ્ન થઈએ કે જેથી આપણે કથા ઝીલવાને માટે સુપાત્ર થયા કહેવાય. નેત્રબંધ કરી બધું વિસરી જઈએ. હું પદ છોડીને હરિપદમાં આવી જઈએ. સહજાન સ્વામી મહારાજની જય. સર્વે મુક્તો ઘણી બધી જીવનમાં બાબતોમાં આપણે આગળ વધતા હોઈએ છીએ, પરંતુ આપણા જીવનમાં કેટલાક સામાન્ય ગુણો કે જે ગુણોથી આપણી શોભા વધે, સત્સંગની શોભા વધે, આપણું જીવન સદા પ્રફુલ્લિત રહે, આનંદમાં રહે, આપણી ઉપર મહારાજ સદાય રાજી થાય, ભગવાન રાજી થાય, આપણું દિવ્ય જીવન બની રહે, એના માટેના કેટલાક પ્રાથમિક ગુણો, સદગુણો, જીવનમાં કેટલાક વેલ્યુઝ, ઇંગ્લિશમાં જેને વેલ્યુઝ કહેવાય છે, વર્ચ્યુઝ કહેવાય છે, કેટલાક વેલ્યુઝ આપણા જીવનમાં, પ્રિન્સિપલ્સ, સિદ્ધાંતો આપણા જીવનમાં અવશ્ય હોવા જોઈએ. મૂર્તિના સુખની વાતો, અક્ષરધામમાં જવાની વાતો, મોક્ષની વાતો, કલ્યાણની વાતો, એ બધી ઊંચી ભૂમિકા છે. આકાશમાં ઉડવાની વાતો છે. આકાશમાં ઉડતા આવડે પણ જો જમીન ઉપર ચાલતા ન આવડે તો કેમ ચાલશે? દરિયો તરતા આવડી જાય પણ એ ખાબોચિયામાં ડૂબી મરાતું હોય છે. ના ચાલે. વસ્ત્ર હોય તો જ ઘરેણાં શોભે. શરીર ઉપર વસ્ત્ર પહેર્યું હોય ને તો જ ઘરેણાં શોભે. વસ્ત્ર વગરનો કોઈ ન્યૂડ વ્યક્તિ હોય ને એની ઉપર ઘરેણાં, કોઈ બાળક હોય અને એને કપડાં જ ન પહેર્યા હોય ને એને તમે ગમે એટલો શણગારો ને, દાગીના પહેરાવો પણ શોભે નહીં. એ દાગીના ત્યારે જ શોભા આપે છે કે જ્યારે એના શરીર ઉપર પેલું વસ્ત્ર હશે. તો આપણા જીવનમાં જો વસ્ત્ર નહીં હોય, રોજ બરોજના જીવનમાં રહેતા આપણને નહીં આવડતું હોય. જીવન તો જીવાય છે, કૂતરા પણ જીવે છે, ગધેડા પણ જીવે છે, પશુ પક્ષીઓ પણ જીવે છે. ભગવાને જન્મ આપ્યો છે એટલે આપણે જન્મ તો જીવીએ છીએ, પરંતુ જીવતા આવડ્યું ન કહેવાય. કેટલાક સામાન્ય પ્રિન્સિપલ્સ, સિદ્ધાંતો અમારા સંતોના, તમારા સૌના, આપણા સૌના જીવનમાં ફરજિયાત જોઈએ. અને એવો એક અતિ મહત્વનો ગુણ જેની ઉપર આપણે વાત કરવી છે, સાંભળવી છે, વિચારવું છે અને જીવનમાં ખૂટતી જે કંઈ આપણામાં આ બાબતમાં ખૂટતું હોય અથવા કસર રહેતી હોય, ક્ષતિ ત્રુટી થતી હોય, કંઈક ભૂલ થઈ જતી હોય, બે હાથ જોડીને વિનંતી કરું છું, મુક્તો આ વાત માત્ર સાંભળવા માટે નથી,
સમજવા માટે નથી, માત્ર નોંધવા માટે નથી. આપણા જીવનમાં લક્ષ્યાર્થ કરવા માટે છે, ચરિતાર્થ કરવા માટે છે, જીવનમાં દ્રઢ કરવા માટે છે. જે જીવનમાં નીતિમત્તા ન હોય, મોરાલિટી ન હોય, ઓનેસ્ટી ન હોય, તો એ સજ્જનનું લક્ષણ નથી, સજ્જન વ્યક્તિનું લક્ષણ નથી. ભલે પછી બહારની આઉટર પર્સનાલિટી ગમે એટલી મોટી હોય, ગમે તેટલી મોટી પોસ્ટ હોય, ગમે એટલી મોટી સત્તા હોય, અરે અમે સાધુ હોય, તમે લાખો માણસો અમને પગમાં પડીને પૂછતા હોય, માનતા હોય, અમારી આજ્ઞામાં રહેતા હોય, પરંતુ જો અમારામાં પણ એ ગુણ ન હોય તો એકડા વગરના મીંડા છે, એની કોઈ વેલ્યુ નથી. માટે આ વાત જે થાય છે આપણા રોજબરોજના જીવનમાં થતી ભૂલોને સ્વીકારવા માટે અને ભૂલોને ટાળવા માટે થાય છે. તો અમે સમજશું કે આ સભા સફળ થઈ. હજારોની પબ્લિક હોય પણ આપણે જો એમાંથી કશું લઈશું નહીં, જીવનમાં બદલાવ નહીં આવે, તો એ સભાની નિષ્ફળતા છે. તમારો સમય બગડ્યો ને અમારો સમય બગડ્યો કહેવાય. માટે કંઈક આપણા જીવનમાં દ્રઢ કરજો, સંકલ્પ કરજો. જે વાત લાગુ પડતી હોય નોંધજો, નક્કી કરજો કે આજથી મારે આવી ભૂલો નથી કરવી. ઘણી વખત આપણને ખબર જ નથી પડતી કે આને અપ્રામાણિકતા કહેવાય, ખબર જ નથી પડતી આને નીતિમત્તા અને અનીતિ કહેવાય, ખબર જ નથી પડતી કે ધીસ ઇઝ રોંગ, આ ખોટું કહેવાય. ખ્યાલ નથી આવતો ઘણી વખત, કારણ કે આપણા બર્થ સંસ્કારો ઘણી વખત એવા હોય છે. આપણે એવા વાતાવરણમાં જીવ્યા છીએ, એવા માહોલમાં આપણે મોટા થયા છીએ કે એ માહોલનો પણ પ્રતાપ ઘણી વખત આપણા સંસ્કારોમાં આવી જતો હોય છે. એટલે આપણને બહુ જ એમ લાગે કે આમાં શું. મુક્તો આપણો ભારત દેશ બહુ મહાન દેશ છે. નાનપણથી આપણે એટલે તો ગૌરવ સાથે પ્રતિજ્ઞા આપણને લેવડાવાતી હતી સ્કૂલની અંદર, ત્યારે પહેલું જ વાક્ય આવતું હતું, ભારત મારો દેશ છે, ભારત મેરા દેશ હૈ, ઇન્ડિયા ઇઝ માય કન્ટ્રી. આપણે એવા દેશના સંતાનો છીએ કે જે દેશના સંસ્કારો બહુ ઊંચા છે, આપણી સંસ્કૃતિ બહુ ઊંચી છે. પરંતુ આવા ઊંચા અને ઊંચી સંસ્કૃતિવાળા દેશની અંદર ક્યારેક અપ્રામાણિકતા જોવા મળે અને એનું વિષ એટલું બધું સ્પીડી ફેલાતું જોવા મળે, ત્યારે બહુ દુઃખ થાય. વી આર ગોઈંગ ટુ ડાઉન. એવું લાગે કે આપણે કંઈક નીચે જઈ રહ્યા છીએ. ના ચાલે. દેશ એટલે શું? આપણા બધાથી બનેલો સમાજ, એને દેશ કહેવાય. દેશ કોઈ વ્યક્તિ નથી, આપણા બધાનો સમૂહ છે. આપણા સમૂહથી બનેલો એક દેશ છે. તો સમૂહમાં બધાએ આપણે સ્વયં વિચારવાનું છે કે મારે સુધરવું છે, મારે સુધારો કરવો છે, મારે પ્રામાણિક બનવું છે. આખું ગામ વાળવું હોય તો બધાને ભેગા કરવાની જરૂર નથી. દરેક નક્કી કરે કે મારે મારું ઘરનું આંગણું સાફ કરી નાખવું છે, ગામ સાફ થઈ જશે. દરેકે પોતાનું ઘરનું આંગણું સાફ કરી નાખે એટલે ઓટોમેટિક બધાના ઘરના આંગણા સાફ થઈ જાય. એનો અર્થ શું થાય? પહેલાં આખું ગામ સાફ થઈ જશે. આપણે દરેકે આપણું ઘર જોવાનું છે. આપણું ઘર એટલે આપણા જીવનમાં ક્યાંક એવી ભૂલે ચૂકે પણ જાણે અજાણે પણ એવી પ્રામાણિકતાની કસર રહી જતી હોય તો આપણે તપાસવાની છે. આજે જ દ્રઢ સંકલ્પ કરજો કે આપણે એવા પ્રામાણિક બનવું છે, પ્રભુના પ્યારા બનવું છે. તો જ ભગવાન આપણને વાલ કરશે અને તો જ આપણી કરેલી ભક્તિ પ્રભુ સુધી પહોંચશે. મુક્તો નાની નાની બાબતોને પણ આપણે જોઈશું અને મોટી વાતોને પણ આપણે જોઈશું કે પ્રમાણિકતામાં ક્યાં ક્યાં આપણી ભૂલો થતી હોય છે. પહેલી જ પ્રમાણિકતાની પહેલી વ્યાખ્યા, ખોટું કરવું, ખોટું બોલવું, આ મોટામાં મોટી અપ્રામાણિકતા. બીજું,
સાહેબ પહેલે 3 વ્યાખ્યા કરું છું. આપણે 3 વ્યાખ્યાઓ પર જરા આગળ વધવું છે. પહેલું, ખોટું કરવું કે ખોટું બોલવું એ મોટામાં મોટી અપ્રમાણિકતા. ત્રીજું, વાણી અને વર્તનની ભિન્નતા એ મોટામાં મોટી અપ્રમાણિકતા. આપણી વાણી કંઈક જુદી હોય ને આપણું વર્તન કંઈક જુદું હોય, બોલવાનું કંઈક જુદું ને કરવાનું કંઈક જુદું. આના જેવી મોટી કોઈ અપ્રમાણિકતા નહીં, મોટામાં મોટી અપ્રમાણિકતા. એના બીજો અર્થ, સમાજની આગળ જુદા અને મહી જુદા, આ મોટામાં મોટી અપ્રમાણિકતા. અને ત્રીજું, કોઈનો વિશ્વાસઘાત કરવો. આપણી ઉપર કોઈએ વિશ્વાસ મૂક્યો અને વિશ્વાસઘાત કરવો, આ મોટામાં મોટી અપ્રમાણિકતા. ઘણી બધી વ્યાખ્યાઓ થાય. આપણે આ 3 વ્યાખ્યા ઉપર જ આજે જરા એને સરાઉન્ડેડ આપણે જરા વિચારશું. ખોટું બોલવું અને ખોટું કરવું, આ મોટામાં મોટી પહેલો ટોપિક આપણે આ લઈએ છીએ. મોટામાં મોટી અપ્રમાણિકતા. ક્યાં ક્યાં આવું બનતું હોય છે? ખોટું બોલવાનું ને ખોટું કરવાનું ક્યાં બનતું હોય છે? આપણને ઘણી વખત એમ જ લાગે કે હું તો પ્રમાણિક જ છું. કાયદા વિરુદ્ધ કરવું એ બધી અપ્રમાણિકતા. ત્યાં ખોટું થાય છે. તમે ગામડાના ભાઈઓ ઘણા બેઠા છો, લંગરિયા ના ખવાય, ખોટું છે, અપ્રમાણિકતા છે. અમે તમારા પૈસાના ભૂખ્યા નથી, અમે તમારી સંપત્તિના ભૂખ્યા નથી, અમે તમારા ધર્માદાના ભૂખ્યા નથી, અમે તમારી વાહવાના ભૂખ્યા નથી. અને જો અમે સત્ય હકીકત નહીં કહીએ તો કહેશે કોણ? આ સમાજનું થશે શું? અમને જો તમારી પાસે લાલચ હોય તો અમને કહેતા બીક લાગે કે આવું કહીશું ને કદાચ તમે સેવા નહીં કરો તો. અમારે કશું જોતું જ નથી, તમારી પાસેથી અમારે કશું જોતું નથી. કારણ કે અમને જે મળવાનું હતું એ બધું ભગવાને આપી દીધું છે. તમારી કોઈની પાસે અમારે કોઈ લાલચ નથી. લાલચ અમારે એક જ છે તમારી સાથે, તમને એવા નિષ્કંચન કરીને, એવા નિર્દોષ ચોખ્ખા કરીને પ્રભુના ખોળામાં બેસાડે એવા તમને પાત્ર કરીને પ્રભુને સોંપવા છે. બસ આ એક જ લાલચ છે. લંગરિયા નાખવા આ અપ્રમાણિકતા. સમજી ગયા છો લંગરિયા એટલે શું? લાઇટની ચોરી, ઇલેક્ટ્રિસિટીની ચોરી થઈ તો કે આખું ગામ કરે છે ને, આપણે નહીં કરવાનું. બીજાનું ઘર વાળવા આપણે નથી જઈ શકવાના. આપણું ઘર તો ચોખ્ખું રાખો. બીજાને સુધારવાનો પ્રયત્ન ન કરો, આપણે સુધરો. આ પ્રામાણિકતા છે. ભલે આપ ફાટ્યું હોય ત્યાં થીગડું દેવાની વાત છે. થીગડું તો થીગડું. જો આપણે એક પછી એક 1, 2, 5, 25 આ સભામાંથી આપણે નક્કી આવું કંઈક કરશું તો ધીમે 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 દેશની પ્રગતિ થશે. એક સામટો ઉઠાવ નથી આપવાનો. આ તમે આ બધા આવડા મોટા થયા, એક હમટા થયા જ પેલા 30 વર્ષે 40 વર્ષે તમને આટલી હાઈટ બોડી દેખાય છે. બાકી તમે 30 વર્ષ પહેલા આવડા જ હતા કે નહીં પેલા? તો ધીમે 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 જો મોટા થયા કે નહીં પેલા, એમ ધીમે ધીમે પ્રગતિ થશે. પરંતુ શા માટે કાયદાઓનો ભંગ કરવો? શા માટે ચોરી કરવી? ભગવાને પૈસો આપ્યો હોય, સંપત્તિ આપી હોય તો પણ BPL કાર્ડનો ઉપયોગ કરવો એ મોટા મોટી અપ્રામાણિકતા. ઘણા મેં જોયા છે, લખપતિ ને કરોડપતિઓ પણ BPL કાર્ડનો ઉપયોગ કરતા હોય છે. રેશનિંગ કાર્ડનો ઉપયોગ કરતા હોય છે. રેશનિંગની દુકાન હોય ને ભૂતિયા કાર્ડ રાખીને લોકોને ઉલ્લુ બનાવવા અને માલ બારોબાર વેચી દેવા, ચોરી, અપ્રામાણિકતા.
જ્યાં જ્યાં જે લાગુ પડતું હોય એ લાગુ પાડજો. હું પૂછીશ નહીં. તમે જ તમારી જાતને જરા સરખાવજો અને સુધારો કરજો. બે હાથ જોડે વિનંતી કરું છું. લાલ લાઈટ છે ને આપણે 4 રસ્તા ઉપર રેડ લાઈટ છે ને આપણે સડસડ રહ્યા જઈએ, અપ્રામાણિકતા. પોલીસને ના જુઓ, લાઈટને જુઓ. પોલીસ નથી એટલે હાલ્યા જવાનું. સરકારનો નિયમ છે આગળ ડ્રાઇવિંગ કરનારાએ કે બાજુમાં બેઠેલાએ બેલ્ટ બાંધવો જોઈએ. નથી બાંધતા તો એ અપ્રામાણિકતા. ભાઈ શા માટે? શા માટે સરિયમ કાયદાનો ભંગ કરીએ છીએ આપણે? દાદા પણ હોરું નીકળી જાય કોક દાડો. નહીં બાંધવાનો. કોઈ કહે કે ન કે સરકારનો કાયદો છે, આપણા બધા માટે એક સરખો છે. અમે પણ એમાં આવી ગયા. અમે ઘણી વખત કોઈની ગાડીમાં બેસીએ ને એટલે પેલો કહે સ્વામી તમારે ચાલે, કે ના અમારે તો બિલકુલ ના ચાલે, અમે તો સાધુ છીએ, અમને કાયદાનો ભંગ કરવાનો 1% અધિકાર નથી. તમને તો નથી, અમને તો બિલકુલ નથી. વિચારજો, જ્યાં જ્યાં કસર દેખાય ત્યાં હું આંગળી નથી ઊંચી કરાવતો. કાયદાનો ભંગ કરવો આ ખોટું કર્યું. જીએસટીની ચોરી કરવી ખોટું થાય છે ભાઈ. દેશ ચાલશે કેવી રીતે જો આપણે બધા જ આવી ચોરીઓ કરશું? સમયની ચોરી કરવી, ઇન્કમ ટેક્સની ચોરી કરવી, જીએસટીની ચોરી કરવી. આપણે આપણો જ સ્વાર્થ જોઈએ છીએ. દેશનું શું, બીજાનું શું? ટોલ ટેક્સ બચાવવા માટે થઈને, ટોલ ટેક્સ બચાવવા માટે આમ બોલો સાઈડમાં સર્વિસ રોડ ઉપર લઈ જઈએ ગાડી, ખબર હોય કે આગળ ટોલ ટેક્સ આવે છે. બોલો 1 કિલોમીટર 2 કિલોમીટર બાજુમાંથી આમ સર્વિસ રોડ ઉપર ગાડી લઈ જઈએ. કેમ? 100 રૂપિયા પેલા ભરવાના પડે ને એટલે 50 રૂપિયા માટે, 100 રૂપિયા માટે જો બધા આપણા જેવું કરશે તો શું થશે દેશનું? શા માટે? શું કરવા ખોટું કરો છો? કોઈ નથી જોતું, ભગવાન તો જુએ છે. એ ટેક્સ વાળા, ટોલ ટેક્સ વાળાને ખબર નથી, ભગવાન તો જુએ છે. અને આગળ જોજો પાછ પેલો કોક ક્યારેક બેઠા હોય ને કોઈ માણસ, કેમ આ બાજુ આવ્યા, લાવો ટિકિટ લાવો. અરે હું આ બાજુના ગામમાંથી જ આવ્યો, અંદરથી આવ્યો કે રોડ ઉપરથી. બોલો ખોટું બોલો, કારણ કે એક ખોટું ઢાંકવા માટે બીજે 5 વખત ખોટું બોલવું પડે. શા માટે આવું કરીએ છીએ આપણે? શું કરવા? કાયદો છે, ભરી દો ને 100 રૂપિયા 50 રૂપિયા જે ભરવાના હોય. શા માટે આવું કરીએ છીએ? જો આ બધી ભૂલો કરતા હોય તો આમાંથી કંઈ પણ ભૂલ હોય તો આપણે જીવનમાં સુધારજો પ્લીઝ. 2 હાથ જોડીને વિનંતી કરું, જો તમે અમારા હોય તો. બાકી જેવા છો તેવા જે કરો છો એમ જ કરવાનું હોય તો અમારે ને તમારે કોઈ લેવા દેવા નથી. આ બહુ સ્પષ્ટ વાત કરીએ છીએ. નહીં કરો આવું. ભલે બધા કરે, આપણે ના કરો. મુક્ત BRTSની અમદાવાદમાં BRTSની લાઈનમાં ઘૂસી જાય. કેમ? ટ્રાફિક ના હોય ને એટલે બાજુમાં ટ્રાફિક હોય એટલે વચ્ચે ઘૂસી જવાનું. અરે આ પ્રમાણિકતા છે. શા માટે આવું કરવાની જરૂર છે? તો કે પણ આપણે સ્પીડમાં જવાય ને, કાયદો ના પાડે છે. નહીં કરતા આવું કોઈ દિવસ. આવી જીવનની ભૂલો કદી નહીં કરો. આપણા બાળકોને નહીં શીખવાડો. સેવક કાયમ કહે છે નાના હતા ને ત્યારે બોલો તમારા મમ્મી કે દાદી તમને ખોળામાં બેહાડી દીધા હોય બસમાં, પેલી ST બસમાં જતા હોય ને તો 6 વર્ષનો છોકરો હોય ને એને શીખવાડી દીધું હોય. કંડક્ટર પૂછે ને તો કહેવાનું કે 2.5 વર્ષ થયા.
એ કંડક્ટર આવીને પૂછે, બેન માજી આ છોકરાને કેટલા વર્ષ થયા? તો કે 2.5 વર્ષ. પૂછો એને. પેલો કંડક્ટર, છોકરા તને કેટલા વર્ષ થયા? તો કે 2.5 વર્ષ. 6 વર્ષનું ડાંટું હોય, બોલો. શાના માટે થઈને આવું બોલ્યા છીએ આપણે? અને આપણને આવું શીખવાડ્યું છે? એક અડધી ટિકિટ બચાવવા માટે. 14 વર્ષનો હોય તો એ પેલો કંડક્ટરને ખોળામાં બેહાડે ને પછી શું કે કંડક્ટર આવીને પૂછે કેટલા વર્ષ થયા? 11. કેમ? અડધી લીધી છે, આખી ના લેવી પડે ને એટલે. હું પૂછતો નથી, મોટા ભાગના આવો લાભ ઉઠાયો હશે દાદા દાદીના મમ્મીના પ્રતાપે. કેવું નાનપણથી આપણે કેવું શીખ્યા છીએ. નહીં કરો આવું. સરકારના ઋણી થઈએ છીએ, ભગવાનના ઋણી થઈએ છીએ આપણે. શા માટે આવું કરવાની જરૂર છે? નાનપણથી અંચાઈ જ કરી હોય. અંચાઈ, ઓલી લખોટીઓ રમતા હતા ને ત્યારથી અંચાઈ જ કરી હોય. બોલો, અંચાઈમાં સમજો છો? નાનપણમાં બધા બોલ્યા હશો. કેટલાને ખબર છે અંચાઈ એટલે શું? અને અંચાઈ કરી હશે નાનપણમાં. બોલો, હજુ આપણા બ્લડમાં અંચાઈ ભેગી છે. આ ઓલું 14 વર્ષનો છે ને 11 વર્ષ બોલવું અંચાઈ. 6 વર્ષનો છે ને 2.5 વર્ષ બોલીને ટિકિટ, અડધી ટિકિટમાં ઓલ્યાને ઉલ્લુ બનાવો એ અંચાઈ. શા માટે? ભગવાનની કંઈક તો બીક રાખીએ. એક આપણા નિજ સ્વાર્થ માટે થઈને આપણે બધાની સાથે ગલત કરવાનું, સરકાર સાથે ગલત, એને ઉલ્લુ બનાવવાનો, કંડક્ટરને ઉલ્લુ બનાવવાનો, સરકારને ઉલ્લુ બનાવવાની, ભગવાનને ઉલ્લુ બનાવવાના. આપણા આત્માને છેતરીએ છીએ આપણે, આપણી જાતને છેતરીએ છીએ. વાય? શા માટે આવું કરવાની જરૂર છે? 10-20 રૂપિયા બચાવવા માટે થઈ. અમેરિકાની એક બનેલી વાત કહું આપ સૌને. આજથી લગભગ 8-10 વર્ષ પહેલાની વાત છે. અમે અમેરિકામાં, આપણું જર્સી સિટી મંદિર છે, અમારું 7-8 દિવસનું ત્યાં રોકાણ હતું. એક હરિભક્ત રોજ મંદિરમાં આવીને 3-4 કલાક બેસે. તે નિવૃત્ત હતા, લગભગ 60-65 વર્ષની ઉંમર. મને એક દિવસ કહ્યું કે સ્વામી આપને રવિવાર મારે ઘેર આવવાનું છો. 3 દિવસ પછી રવિવાર હતો. મને કે રવિવાર મારે ઘેર પ્રોગ્રામ છે. હો સ્વામી, તમને ધર્મ સ્વામીએ કીધું, દર્શન સ્વામીએ કીધું? મેં કીધું કે વાત નથી થઈ. તો કે સ્વામી મારે ત્યાં મકાને નવું મકાન લીધું છે, મહાપૂજા રાખી છે અને રવિવાર રજા હોય. મારા 3 દીકરા છે, બધાને ઘેર રાખ્યા છે, તે દિવસે હાજર રાખ્યા છે. સ્વામી મારા ઘેર કલાક કાઢજો, કલાક બેસજો, સ્વામી છોકરાને સત્સંગ કરાવજો. કંઈ વાંધો નહીં, અમે રવિવાર. મેં કીધું, મને કે સ્વામી હું ગાડી લઈને આવી જવાનો છું, આપણે મારી ગાડીમાં જ જઈશું. કે કંઈ વાંધો નહીં. એ બિચારાને ઘરમાં ને બધે બહુ હરખ હતો. નવું મકાન લીધેલું, વાસ્તુ હતું, એટલે મહાપૂજા રાખેલી હતી. અમે ત્યાંથી મંદિરથી લગભગ અડધો કલાકનો રસ્તો હતો ગાડીમાં. પછી મેં પૂછ્યું કે તમારા કેટલા દીકરા હતા? કે મારે 3 દીકરા. કે મેં તો એકેને જોયો જ નથી કોઈ દાડો. દીકરાઓ નથી આવતા મંદિરમાં? કે સ્વામી મારો બેટો એકે નથી આવતો. કે શું કરે, નાના છે કે મોટા છે? અરે સ્વામી એક 24 વર્ષનો છે, કે 22 વર્ષનો છે, કે 20 વર્ષનો ડાંડા છે. કે મા બેટા મંદિર જ નથી આવતા. કે સ્વામી તમે એટલા માટે જ કહું છું કે તમે બેહજો, એ લોકોને સત્સંગ કરાવજો. કંઈ ઉતર્યા તો મારું તો હારા માનતા જ નથી. અત્યારના છોકરા અમારું માને નહીં. શું કહીએ, કઈ થાકી ગયો સ્વામી, તમે જરા કહેજો, કંઈક કહેજો, ઓપરેશન કરો એ લોકોનું. કહેવો કે નહીં આવવાનું કારણ રવિવારે જ રજા રહેતી હશે એમનું. કે સ્વામી પૂછજો ને તમે, નહીં કેમ નથી આવતા? હવે આજના છોકરાને કહેવું શું કે સ્વામી નથી આવતા મા બેટા. મેં કીધું કંઈ વ્યસની છે? કે ના સ્વામી એમ તો સ્વામી કોઈ દર જિંદગીમાં એમને અમેરિકામાં જન્મ્યા છે ને અમેરિકામાં મોટા થયા છે 3 છોકરા, પણ સ્વામી અમેરિકાનો વાયરો નથી એડ્યો બિલકુલ. કોઈ નામ વ્યસન ના મળે સ્વામી. તમે જોજો, તમને ખબર પડશે. કે છોકરા બહુ ડાયા છે, પણ મા બેટા મંદિર નથી આવતા. કે પછી અમે ઘેર પહોંચ્યા. 3 દીકરાને મેં જોયું, ધોળો જબ્બો ને ધોળો લેંઘો પહેરીને 3 છોકરા ઉભેલા. બોલો, ખ્યાલ જ ના આવે કે આ કલ્ચરમાં રહેલા, અમેરિકામાં જન્મેલા છોકરા. બોલો, 3 છોકરાના કપાળમાં ફર્સ્ટ ક્લાસ તિલક ચાંદલો, ગળામાં કંઠી,
ત્રણેય આમ જોતા જ આમ હેત થાય એવા છોકરા. બોલો, વાળે તે એવા કોઈ ત્યાંના દેશને અનુરૂપ કશું જ નહીં. તો એટલું બધું સંસ્કારી. અને હું જોઈને રાજી થયો. બેસાડ્યા, પૂજનમાં બેઠા, બહુ ભાવથી દર્શન કર્યા, અમને સંતોને દંડવત કર્યા. તરત દેખાઈ જાય કે આ દેશનું કલ્ચર એમને અડ્યું નથી. મહાપૂજા કરી. પછી મેં ધીમે રહીને વાત કરી કે ભાઈ તમારે રવિવાર રજા હોય? તો કે હા સ્વામી રવિવાર રજા હોય. તમારા ઘરથી મંદિર કેટલું થાય? તો કે સ્વામી 20-25 મિનિટ થાય. તો રવિવાર સભા હોય છે, આવતા હોય તો આવવું જોઈએ. પહેલાં તમે ઘરના દીકરા છો, આવવું જોઈએ. એ ત્રણેય ભાઈ મને શું કહે સાંભળજો. મને કે સ્વામી આવશું, જરૂર આવશું. પણ વચેટ ભાઈ હતો ને, જે વચલો દીકરો, એ પૂજામાંથી ઊભો થઈ ગયો. ઊભો થઈને પાછળ જઈને ઊભો રહ્યો. આમના બધા ઊભા હતા ને એમ પાછળ જઈને ઊભો રહ્યો. મને આમ કરે, સ્વામી આમ કહીને મને બોલાવે, ઈશારો કરે. હું સમજી ગયો કે આને કંઈક કહેવું છે, પણ બધાની હાજરીમાં કંઈ શકતો નથી. એટલે મેં બીજા સંતને કહ્યું કે સ્વામી તમે થોડો સત્સંગ કરો, હું આવું 2 મિનિટમાં. અંદર મને રૂમમાં લઈ ગયો, સ્ટોપર વાંકી દીધી. ત્યાં એને ખુરશી તૈયાર રાખેલી, ખુરશીમાં બેહાડ્યો. પછી શું કહે સાંભળજો. અને બરાબરનો પછી તો ઉકળ્યો, સ્વામી તમે મંદિર આવો કરો. પણ સ્વામી શું મંદિર આવું? મારા બાપની સામું જોઈએ છે ને મંદિર આવવાનું મન નથી થતું. સ્વામી મારો પપ્પો તમારી આગળ જુદો છે સ્વામી, ઘરમાં જુદો છે. પેલો બિચારો બહુ અકળાયેલો, બરાબરનો ટૂંકારો કરીને બોલ્યો, મારો બાપ તમારી આગળ જુદો છે ને ઘરમાં જુદો છે. સ્વામી 3-4 કલાક મંદિરમાં બેસે છે, પણ સ્વામી જિંદગીમાં ખોટું જ કર્યું છે. સ્વામી અમે નાનપણથી જોતા આવ્યા છે. સ્વામી આવા સત્સંગી હોય? અમે નથી આવતા તો એમના કરતા આગળ છીએ કે સ્વામી અમને નથી આવવાનું મન થતું ને તમને સંતોને જોઈએ ત્યારે હરખ આવે છે. સ્વામી તમે કહો એટલે તમારી આજ્ઞા માનવાનું મન થાય છે. સ્વામી અમને દુઃખ થાય છે કે સંતોની આજ્ઞા અમે નથી માની શકતા, પણ સ્વામી મારા બાપનું જીવન જોઈએ છીએ ને સ્વામી અમને એમ લાગે છે કે આવા સત્સંગી હોય એટલે અમને મંદિર આવવાનું મન નથી થતું. એક દીકરો પોતાનો ઉભરો કાઢે છો, બહુ ધ્યાન રાખજો. ક્યારેય નહીં સમજતા, તમારા બાળકો કશું સમજતા નથી હો. આજના બાળકો છે, કોમ્પ્યુટર યુગના બાળકો છે, તમારા કરતાં 100 ગણા સમજના છે. બધી ખબર પડે છે મા બાપ શું કરે છે, શું બોલે છે ને શું કરે છે. એમને સ્વીકૃત નહીં થાય, તમારી કરણી એમને સ્વીકૃત નહીં થાય. અરે તમે સ્વીકૃત નહીં થાવ એમને. એ દીકરો બિચારો ઉભરો કાઢે, મને કે સ્વામી મારા બાપના લખણ બહુ જુદા છે. સ્વામી અમે જોડે રહીને જોઈએ છીએ ને એટલે અમને મંદિર આવવાનું મન નથી થતું. મેં કીધું એકાદ એક્ઝામ્પલ આપ ને પહેલા. તું કહે છે કે મારો બાપ બહુ જુદો છે, એકાદું એક્ઝામ્પલ તો આપ. એણે મને કે સ્વામી 1 નહીં 2 એક્ઝામ્પલ આપો. અને પછી જે વાત કરી બરાબર સમજજો, અહીં બેઠેલા બધા સાંભળજો. મને કે સ્વામી પહેલું જ હું તમને 2 પ્રસંગ કહું કે સ્વામી આવા તો અગણિત પ્રસંગો છે મારા બાપના, અમે નાનપણથી જોતા આવ્યા છે, પણ બોલવાનું કંઈક ને કરવાનું કંઈક જુદું. સ્વામી ખોટું જ બોલવાનું, ખોટું જ કરવાનું. મેં કીધું પણ એક્ઝામ્પલ તો આપ. એણે પહેલો પ્રસંગ કહ્યો. મને કે સ્વામી મારા પપ્પાને 3 વર્ષ પહેલાં સહેજ એક્સિડન્ટ થયો હતો, ફ્રેક્ચર થયું હતું. સ્વામી પગમાં ફ્રેક્ચર હતું નાનકડું, એમને પાટો આવ્યો હતો. 2 મહિના સુધી બહાર જવાયું નહોતું, 2 મહિનાનો ખાટલો થયો હતો. સ્વામી અમારે અહીંયા અમેરિકામાં, વિદેશમાં, કેનેડામાં બધે એવો નિયમ છે કે કોઈ ડિસેબલ, અને ડિસેબલ કહેવાય જેને કંઈક અપંગ હોય અથવા કોઈ કંઈક શારીરિક તકલીફ હોય એને ત્યાં ડિસેબલ કહેવાય છે. ઇંગ્લિશ શબ્દ છે ડિસેબલ, એટલે અશક્તિમાન. ઇંગ્લિશમાં ડિસેબલ કહેવાય, ગુજરાતીમાં એને કહેવાય અશક્તિમાન. એને સરકાર
કેટલાક બેનિફિટ આપતી હોય છે. સ્પેશિયલ પાસ આપે ડિસેબિલિટીનો. તો એ પાસ જેની જોડે બતાવે ને એટલે એમને રીતસર પાર્કિંગની અંદર સ્પેશિયલ જગ્યાનો લાભ મળે. સ્પેશિયલ પાર્કિંગની જગ્યા હોય ત્યાં એવા ડિસેબલ વ્યક્તિઓ માટેનું પાર્કિંગ જુદું હોય. એટલે ગમે એટલી બધું હાઉસફુલ હોય, પાર્કિંગ બધું ફૂલ હોય, પણ એવા જગ્યામાં એમને બધા એમના માટે જુદી વ્યવસ્થા હોય. અરે ઇવન તો તમે મોલમાં જાઓ કે કોઈ મંદિરોમાં જાઓ, ગમે ત્યાં જાઓ, ડિસેબલ વ્યક્તિઓ માટેના વોશરૂમ જુદા હોય. વોશરૂમ એટલે બાથરૂમ જુદા હોય. બોલો, એમને બહુ રિસ્પેક્ટ કરે બધા. એનો પાસ બતાવે ને એટલે બધા રિસ્પેક્ટ કરે. સ્વામી, મારા પપ્પાને પાસ મળ્યો હતો 3 મહિના માટેનો. સ્વામી 3 વર્ષ થયા. મારા બાપા દોડતા જાય છે ને દોડતા આવે છે, બધું દોડે છે, રોજ 2 કિલોમીટર ચાલવા જાય છે. સ્વામી હજુ એ પાસનો ઉપયોગ કરે છે અને લોકોને છેતરે છે. સ્વામી અમે ઘણી વખત કહ્યું, પપ્પા હવે તમારા માટે 3 મહિનામાં એક્સપાયર થઈ ગયો પાસ. તો કે તારીખ કોણ વાંચે છે? કે તારીખ લખી છે અંદર કે અપ ટુ અહીં સુધી. તારીખ કોણ વાંચે છે? આપણે પાસ બતાવે એટલે આપણું કામ થઈ જાય છે ને ભલા માણસ. નિજ સ્વાર્થ માટે ખોટું બોલવાનું, ખોટું કરવાનું. ધ્યાન રાખજો. અને એની અસર એ 3 બાળકોમાં કેવી પડી? એ કે સ્વામી અમે ભલે મંદિર નથી આવતા, અમારી જિંદગીમાં આવું ખોટું ના કરીએ. સ્વામી મારા બાપને શીખવાડો આ બધું. આ પ્રમાણિકતા વિષય તમારી વચ્ચે લેવાનો વિચાર આવા ઘણા બધા પ્રસંગો જોઈએ છે ને એટલે આવ્યો છે કે આપણે બધા દૂધે ધોયેલા નથી. ન કરવો જોઈએ આવું. શા માટે ખોટું કરવાની, ખોટું બોલવાની જરૂર છે? બીજો પ્રસંગ મને કહ્યો એણે કે સ્વામી મારા ઘરથી 4થું ઘર અમારા કાકાનું ઘર છે. સ્વામી મારા સગ્ગા કાકા, મારા પપ્પાને 2 ભાઈ, મારા પપ્પા મોટા, મારા કાકા નાના. સ્વામી 4થું ઘર એમનું છે. સ્વામી અમારે બહુ વ્યવહાર નથી, અમારે 2 ભાઈઓ વચ્ચે બહુ વ્યવહાર નથી. મોટા પ્રસંગો હોય તો અમે ભેગા થઈએ છીએ. એ બીજા મહેમાન આવે ને અમે એમના ઘેર જઈએ, એ અમારા ઘેર આવે. ખાલી મહેમાનની પેઠે જઈએ છીએ ને આવીએ છીએ, બાકી અંદર બહુ ઊંડો વ્યવહાર નથી. સ્વામી આજે તમે પધારવાના હતા તો પપ્પાએ ના પાડી દીધી, આપણે કાકાને નથી કહેવું. સ્વામી 4થું જ ઘર કાકાનું છે, કહેવું જોઈએ. અમે 3 ભાઈઓ કહ્યું પપ્પા કાકાને કહેવું જોઈએ, આપણે સંતો આવે છે દર્શન થાય, પણ અમારે સ્વામી એવા વ્યવહાર નથી. સ્વામી ચલો એની અમને વાંધો નથી, પરંતુ સ્વામી આજથી 5 દિવસ પહેલાંની બનેલી ઘટના કહું છું. સ્વામી 5 દિવસ પહેલાં આપની તારીખ મળી ગઈ હતી કે આ તારીખે તમે રવિવારે આવવાના છો. સ્વામી અમારા બધા એના અહીંયામાં આનંદ હતો અને રાત્રે આનંદમાં બધા અમે, મારી મમ્મી, અમે 3 ભાઈઓ અને અમે બધા બેઠા હતા. અને સ્વામી વાતમાંથી મારી મમ્મીએ વાત કાઢી કે આજે અમુ કાકા, એ ભાઈનું નામ અમૃતભાઈ હતું, કાકાનું નામ, એટલે કે અમુ કાકાની દીકરીના સંબંધ થયા. એમણે એવા સમાચાર આપ્યા કે એમની જુવાન દીકરી છે ને દીકરીના સંબંધ થયા. મારા પપ્પાએ તરત પૂછ્યું કોના ઘેર થયા, ક્યાં કર્યા? મારી મમ્મીએ નામ આપ્યું ફલાણા ભાઈના ત્યાં એના સંબંધ થયા, છોકરો ડૉક્ટર છે ને એની જોડે સંબંધ થયા. અને આજે 1.5 રૂપિયાનો નાળિયેર કે કંઈક જે વિધિ હતી એ બધી આજ નક્કી થયું ને આવતીકાલે 2 દિવસ પછી વિધિ છે. એટલે એને મારા પપ્પા કે કાળા ધબ થઈ ગયા સાંભળીને. 2 મિનિટ સુધી સુનમુન થઈ ગયા. સામેનું ઘર બહુ સારું મળ્યું હતું. મારી જે કાકાની દીકરીને સામેનું ઘર બહુ સારું મળ્યું હતું. છોકરો બહુ સારો મળ્યો હતો, બહુ ગુણિયલ છોકરો હતો. મારા પપ્પાએ તરત જ તે પેલા સામેવાળા જેના ઘેર સંબંધ થયા હતા ને એનો ફોન નંબર મેળવ્યો, 2-4 ફોન કરી. અમે કહેતા રહ્યા શું કરો છો પપ્પા? અને મારા પપ્પાએ કે રીત સર અમે બધા બેઠા હતા ને અમારી હાજરીમાં બોલે સામેવાળા જે વેવાઈ હતા ને, વેવાઈ કે ને તમારી ભાષામાં શું કહે ને, સામેવાળા જે મારા કાકાના જે સગા થયા હતા ને, નવા સગા, એમને ફોન કર્યો
ફોન કહીને એટલું જ બોલ્યા, હું તમારા વેવાઈનો ભાઈ બોલું છું, અમુભાઈનો ભાઈ બોલું છું. તમને એક વાત કરવા માટે જ મેં ફોન કર્યો હતો. તમે જે દીકરીના ઘેર સંબંધ, જે દીકરી જોડે સંબંધ કરી રહ્યા છો, ધ્યાન રાખજો, પાછળથી પસ્તાશો. આટલું કહીને મારા પપ્પાએ ફોન મૂકી દીધો. શું કીધું? ધ્યાન રાખજો, પાછળથી પસ્તાશો. સ્વામી, અમારી આંખો પોળી થઈ ગઈ. અમે મારા પપ્પાને ત્રણેય ભાઈએ અને મારા મમ્મીએ વિરોધ કર્યો કે ચલો અમને બતાવો કે એમાં એ દીકરીમાં મારી બેન કહેવાય, મારી કાકાની દીકરી અમારી બેન કહેવાય, એમાં પસ્તાવા જેવું છે શું? ચલો કહો, તમે બોલ્યા છો તો કહો, ચોખવટ કરો. કદાચ અમે ન જાણતા હોઈએ પસ્તાવા જેવું શું છે, અમને તો કહો. મારા પપ્પા એટલું જ બોલ્યા, આવા હારા ઘેર થવા દેવાતું હશે? બોલો. પ્રમાણિકતા પૈસા સંબંધી ખ્યાલ નથી. કોકને પિન મારી દેવી, કોકને હેરાન કરવા, ખોટું બોલીને કોઈકને ખોટું કરવું, કોકનું એનું અહિત થાય એવું કરવું, આ અપ્રમાણિકતા છે. સ્વામી, અમારે રાત્રે ઝઘડો થઈ ગયો બહુ કે કાકાની દીકરી તમારી દીકરી કહેવાય, તમારી દીકરી છે, અને તમે બેફામ ખોટું બોલી નાખ્યું. સ્વામી, બીજે દિવસે પેલા અમને ઘેરથી ફોન આવી ગયો કે હમણાં અમારે નથી ઈચ્છા, નથી કરવું, 6-12 મહિના પછી જોશું. સ્વામી, આને બાપ કહેવાય? અહીં બેઠેલા બધા વિચારજો. એક આવો શબ્દ કેટલી અસર કરી નાખે, કેટલું એ દીકરીનું અહિત કરી નાખ્યું. ભગવાનની ડર જ નહીં. આવડો મોટો ચાંદલો કરે છે સ્વામી, મારો બાપ આવડો મોટો અડધાની પાઇપનો ચાંદલો કરે છે, મંદિરમાં 4-4 કલાક બેહી રહે છે, અને સ્વામી આવું કરે, અમે મંદિર નથી આવતા, એનું કારણ આ છે. જો આ પ્રમાણિકતા. મહેરબાની કરજો કે અહીં આપણી ભૂલ રહેતી હોય તો આપણી ભૂલ પકડજો. આ એ ભાઈ માટે હું નથી કહેતો. આ પ્રસંગો જે કહી રહ્યા છીએ એ ભાઈ માટે નથી. આપણા નીચે રેલો આવતો જરા તપાસજો. મહેરબાની કરીને ઘણાને આપણામાં એવા સ્વભાવો હોય, પિન મારી દેવાના. એનું શું થશે સામેની વ્યક્તિનું એ વિચાર ના આવે આપણને. પોતાના નિજ સ્વાર્થ, અને સ્વાર્થ શું હોય? માત્ર પોતાનો ઈગો સંતોષવાનો. આ બધી અપ્રમાણિકતા. હું શું કહું, કેવી રીતે કહું છોકરાઓને કે છોકરાઓ તો મંદિર કેમ નથી આવતા? કારણ છે પપ્પા, કારણ છે વડીલ. એ બાળકોને આ બધું એક્સેપ્ટન્સ નથી, સ્વીકૃત નથી થતું. અને આજના કલ્ચરને આ બધું નાના બાળકોને તમે ઘણી વખત કહેતા હોય, કોઈનો ફોન આવે ને છોકરા ઉપર, પપ્પા ફલાણા કાકાનો ફોન છે, કહી દે નથી, પપ્પા નથી કહી દે. અપ્રમાણિકતા. એની પાસે અત્યારથી તમે એને આ સંસ્કાર આપો છો બાળકોને. ખોટું બોલવાનું શીખવાડો છો, ખોટું કરવાનું શીખવાડો છો. નાની મોટી ભૂલો કંઈ અડે છે આપણને? આવે છે? આપણા નીચે રેલો કોઈની નીચે આવે છે કે હજુ સુધી નથી આવ્યો? કેટલાને લાગે છે કે આ વાત મારા માટે થઈ રહી છે એવું કેટલાને લાગે છે? સહેજ પણ સ્પર્શે છે આપણને? કંઈ પણ સ્પર્શવા દેજો, સ્પર્શવા દેજો. તો આજે આપણી ભૂલો સુધારવા માટે બેઠા છીએ. મારે તમને શું સ્પર્શે છે ને શું ભૂલ કરો છે પૂછવું નથી, ચિંતા ના કરશો. પોતે જ પોતાની જાતે કન્ફેસ કરતા શીખો. લીવ ઇટ, અને આજે છોડી દો. સુધારો કરો આપણા જીવનમાં.
ખોટું બોલવું ને ખોટું કરવું, આ પહેલો જે મુદ્દો ચાલી રહ્યો છે મુક્તો. ભેળસેળ કરવી, દગા કરવા, કપટ કરવું, પ્રપંચ કરવું મુક્તો, યુક્તિ પ્રયુક્તિઓ કરવી ધંધા માટે, વ્યવહાર માટે, પોતાના નિજ સ્વાર્થ માટે ભેળસેળ કરવી, દગો કરવો, કપટ કરવો, પ્રપંચ કરવું મુક્તો. આજે કેટલું બધું સમાજની અંદર અનૈતિકતા જોવા મળે ઘણી વખત. બોલો, મરચાની અંદર પેલો વેર નાખવામાં આવે લાલ કલરનો. કેટલા જીવન સાથે, કેટલાના જીવન સાથે ચેડા થાય છે. એક હરિભગત આપણી હોસ્પિટલમાં દાખલ થયા. એમનો દીકરો 20 વર્ષનો મારી જોડે આવ્યો. મને કે સ્વામી, પપ્પાને અત્યારે ડૉક્ટરે દુખાવો હતો, છાતીનો ભયંકર દુખાવો પડ્યો હતો સવારમાં વહેલો, એટલે અમે દવાખાને લઈ આવ્યા આપણી હોસ્પિટલમાં. સ્વામી, હોસ્પિટલમાં ડૉક્ટરે તપાસીને પેલું એન્જિયોગ્રાફી સ્વામી કીધું કે એન્જિયોગ્રાફી કરવી પડશે તાત્કાલિક. એન્જિયોગ્રાફી કરીને બહાર આવ્યા છે. એમણે કહ્યું છે કે અંદર સ્ટેન્ટ મૂકવું પડશે, બાયપાસની જરૂર નથી, એક સ્ટેન્ટ મૂકવું પડશે. તો સ્વામી શું કરું? તાત્કાલિક નિર્ણય લેવાનો છે. આપણી હોસ્પિટલનો નિયમ છે, ડૉક્ટરો અમે એ જ પાઠ શીખવ્યા છે કે ગોળીથી પતતું હોય ત્યાં સુધી ઇન્જેક્શન નહીં આપવાનું, ઇન્જેક્શનથી પતતું હોય ત્યાં સુધી બાટલો નહીં ચડાવવાનો, બાટલાથી પતતું હોય ત્યાં સુધી ઓપરેશન નહીં કરવાનું, ઓપરેશનથી પતતું હોય ત્યાં સુધી બાયપાસ નહીં કરવાનું, સામાન્યથી પતતું, એક ગોળીથી પતતું હોય 2 ગોળી નહીં આપવાની. આપણે પૈસા ભેગા કરવા માટે હોસ્પિટલ નથી બનાવી, આપણે લોકોની સેવા કરવા માટે બનાવી છે. મને સ્વામી પેલા કહ્યું, સ્વામી ડૉક્ટરે કહ્યું છે કે સ્ટેન્ટ મૂકવું પડશે. મેં ડૉક્ટરને ફોન કરીને પૂછ્યું, ડૉક્ટર સાહેબ શું તકલીફ છે? કે સ્વામી સ્ટેન્ટની જરૂર છે, 75% બ્લોકેજ છે, બાયપાસની જરૂર નથી સ્વામી. એમને 1-2 ડૉક્ટરોને બતાવ્યું હતું, બાયપાસનું કહ્યું હતું, પણ બાયપાસની જરૂર નથી સ્વામી, એક સ્ટેન્ટ મૂકી દેવાય તો ચાલે. પેલો છોકરો મારી બાજુમાં બેઠો હતો, 20 વર્ષનો દીકરો, પૂછવા આવ્યો તેને. મને કે સ્વામી ડૉક્ટર સાહેબ જોડે વાત કરો જ છો તો કોને? કે ડૉક્ટર સાહેબ, મારા પપ્પાને અગાઉ 3 વર્ષ પહેલાં 2 સ્ટેન્ટ એક હારે મુકાયા છે. એ વખતે દુખાવો પડ્યો હતો ને, એક હારે 2 સ્ટેન્ટ મુકાયા છે. તો અત્યારે ત્રીજા સ્ટેન્ટની જરૂર પડશે. મેં ડૉક્ટરને કહ્યું કે ડૉક્ટર સાહેબ 2 સ્ટેન્ટ મુકાયા છે. ડૉક્ટર સાહેબ કે સ્વામી નથી, અત્યારે હું એન્જિયોગ્રાફી ચાલુ છે સ્વામી, કોઈ સ્ટેન્ટ મુકાયું જ નથી અગાઉ, કોઈ સ્ટેન્ટ નથી હાર્ટની અંદર. બોલો, 3 વર્ષ પહેલા 1.5 લાખ 2.5 લાખના ખર્ચે 2 સ્ટેન્ટ મુકાયા છે. અત્યારે ડૉક્ટર એમ કે છે જ નહીં. તમને પ્રશ્ન પૂછો, ઓગળી ગયા છે? કેટલી અનૈતિકતા!